ચૂંટણી ટાણે નેતાઓએ આપેલા 24 કલાક પાણીના વાયદાઓ સુકાઈ ગયા। જોટાણાના કસલપુર ગામમાં 8 મહિનાથી પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ છે। ગ્રામ પંચાયતનો બોરવેલ ફેલ થઈ ગયો હોવા છતાં નવા બોર માટે કોઈ જ કામગીરી નથી કરાઈ। સ્થાનિકોએ ધારાસભ્ય સુધી રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તો ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા આ ગામના લોકો હેરાન થયા છે। કસલપુર ગામની મહિલાઓએ રસ્તા પર માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો। રોષે ભરાયેલી મહિલાઓએ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। આ બોરની સાહેબ બીજી કોઈ તકલીફ બોર અને પાણીની તકલીફ બહુ છે અમારે। કાના કારણે બોરની તકલીફ છે? 8 મહિને અમારે બોર ચાલુ જ નહીં એટલે અમારે પાણીની તકલીફ છે। એટલે બોર કેમ ચાલુ નથી એનું કારણ? બોર ફેલ ગયો એના અને માટે કઈ સાંભળતું નહીં કોઈ જ। આગળ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નહીં। આ સરપંચ સાહેબ ને રજ્યા હતા ધારાસભ્ય ધારાસભ્ય સાંભળ્યું નહીં કશું। એ તો કે અમારે કશું સાંભળતા જ નહીં રે કશું અમારે કઈ અમે હોય તો જવાબ આવતા નહીં કે નહીં અહીં જ્યાં બહાર જ્યાં એવું બધું જવાબ આપો। અમારે તો બોર જ કરવો બસ બીજું કઈ જ નહીં। છેલ્લા 7-8 મહિનાથી બોર અમારો ફેલ થયો સાહેબ। પાણીની સમસ્યા મોટી છે। પાણી નર્મદાનું છોડે પણ ઓછું છોડે પૂરતું આવે નહીં। અમે ગાયો રાખીએ ભેંસો રાખીએ ખેતી અમારું મુખ્ય છે। કેવી રીતે અમે ગાયો ભેંસોનું પાણી પૂરું કરીએ એમ ઓછું આવે પણ ઓછું આવે જેટલું જોઈએ પૂરતું ના મળે એમ। અમે એવું જ કહીએ કે ગમે તે એમને બોર કરી આપો ટૂંક સમયમાં જ એમ ઉનાળાની ઋતુમાં દિવસો કેવી રીતે કાઢવા એમ તો આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક ડેલિગેટો એ તો અમે અરજી આપી ઘણી વાર મુલાકાત પણ કોઈ ધ્યાનમાં જ લેતું નથી તો પછી શું કહીએ એમને અમે વારે વારે એમ તો કસલપુરા ગામમાં છેલ્લા 8 મહિનાથી બોર ફેલ ગયેલ છે। વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા છતાં કોઈ કલેક્ટરશ્રી રાજ્યના મંત્રી તેમજ ચાલુ ધારાસભ્ય શ્રી સુખાજી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। જ્યારે સુખાજીને પૂછવામાં આવે છે ત્યારે ઉડાઉ અને ઉદ્ધત જવાબ આપી આ ગામને જાણે એમના અણગમો હોય એ રીતે બોર બનાવવામાં લક્ષ્ય લેતા નથી કે એમનો અભિપ્રાય આપતા નથી। જો એ અભિપ્રાય આપે તો તાત્કાલિક અસરથી બોર રાજ્ય કક્ષાથી મંજૂર થવાની શક્યતા રહેલી।